આ વચનામૃત જોઈ રહેલા છે ગધેડા મધ્યનું 42મું વચનામૃત. એમાં આપણે જોયું કે ભાઈ માન જે છે તે માનરૂપી હાડકાને એમ કહી કે પેલો જીવ જે છે તે છોડી નહીં શકતો. એટલે માનને કેવી રીતે નહીં છોડી શકતો કે ભગવાનનું ભજન કરે કે સેવા કરે એમાં પણ માન રાખે છે. એટલે ભગવાન કે ભગવાનના ભક્તોની જે કોઈ સેવા કરો એમાં માન જરા પણ રાખવું નહીં. પોતાના હિત માટે કે પોતાના કલ્યાણ માટે જ એમ કહી કે શું ભગવાન કે ભગવાનના ભક્તની પણ સેવા કરવી. કારણ કે માન જે છે તે નાની નાની ઘણી બધી બાબતમાં આપણે આવે છે. આપણે કંઈ કરીએ એનું પણ માન છે, કોઈ બીજો કંઈ કરતો હોય અને એમાં આપણે દાપણથી એને કંઈ સમજાવીએ એનું પણ આપણે માન છે. એટલે આપણા દરેક કાર્ય પાછળ સૌથી મોટો આશય શું રહ્યો તો માન રહેલું છે. માન બહુ સૂક્ષ્મ છે પણ માન જીતી શકાય એવું છે સમજણથી. જો તમારામાં સમજણ હોય તો તમે માનને જીતી શકો છો. યાદ રાખજો, સમજણ વગર માન જીતી નહીં શકાતું. અને જે વ્યક્તિ કોઈપણ પ્રકારની કોઈપણ રેસમાં ઉતરો છે આ લોક કે પરલોક સંબંધી, એનાથી માન ન જીતાય. તમારે કોઈપણ પ્રકારની રેસનો ભાગ નહીં બનવાનું. તમે જે કંઈ કરો તે ભગવત પ્રસન્નાર્થે સમજો. માણસનો જીવનનો 70થી 80% સમય પોતાની જાતને સાબિત કરવામાં અને બીજાને ખોટા પાડવામાં જ ચાલ્યો જાય છે. અશોકભાઈ, પોતાની જાતને સાબિત કરવાની કોઈ જરૂર નથી સમજો. બરાબર? આ બધો બહાર આપણા ગુજરાતમાં તો ઠીક છે, ગુજરાતની બહાર આ બધા બહુ કીડા જ લોકોને કુછ કરકે દિખાના હે લાઈફ મેં એસા હે વૈસા. તમે નોન ગુજરાતીને મળજો, બધા નોન ગુજરાતી આવી જ વાત કરતા હોય. इस बार तो कुछ करके दिखा देना है, ये बोल गया वो बोल गया. फालतू વાત છે આ બધી. તમે જીવનમાં કોઈને બતાવીને કંઈ ફાવવાના નથી ને એક ફરી બતાવી દેશો ને પણ કંઈ પ્રાપ્ત નહીં થતું. સમજજો, તમારી ભાવના જે છે ને કંઈક કરી બતાવવાની કે કંઈ, એ તમારા પૂરતી લિમિટેડ જ છે, બીજા કોઈને કંઈ એમાં પડી નથી સમજો. પણ એ ખાલી આપણી બેવકૂફી હોય છે કે આપણે એવું માનીએ છીએ કે બીજાને કંઈ લેવા દેવા છે. બાકી તમારી જિંદગી જોડે કોઈને કંઈ પડી નથી. વાસ્તવિકતામાં તમે જોવા જાઓ ને તો આખી દુનિયામાં 2 કે 4 માણસ એવા હોય કે જે તમારા વેલ વિસર હોય. 2 કે 4 માણસ તો હું બહુ વધારે કહું છું. બાકી આ જીવનમાં કોઈને કોઈની પડી નથી. તમારા સગા મા બાપ હોય તો એ, તમને તમારા ભાઈ જોડે બહુ સારું ફાવતું હોય તો એ, અને મા બાપના જે છોકરા હોય તો છોકરાને મા બાપને, મા બાપને છોકરા, બસ. અને આમાં પણ જો કોઈ પૈસા કે લેવડ દેવડમાં કંઈ બગડવું નહીં હોય તો, જો પૈસા કે લેવડ દેવડમાં બગડવું હોય તો ભાઈનો દુશ્મન, મા બાપનો દુશ્મન, બધા એકબીજાના દુશ્મન થઈ જાય પાછા. એટલે આખી દુનિયામાં 4 માણસ પણ એવા નહીં હશે જે હકીકતમાં તમારું સારું ઈચ્છતા હશે. 4 માણસ. અને જો તમે એવું માનો છો કે ઈચ્છે છે તો તમે બહુ મોટી કોઈ ગલત ફેમીમાં જીવી રહેલા છો. હવે એનાથી ગલત ફેમીનું બહુવચન ખબર જ તને શું? ગલત ફેમીનું બહુવચન શું અશોકભાઈ? ગલત ફેમિયા થાય ને, પણ ગલત ફેમિયા નહીં થાય. અમે શું કહીએ? ગલત ફેમિલી. સમજી ગયા? આખી ગલતની ફેમિલી થઈ જાય. એટલે આખું બહુ મોટી ફેમિલી થઈ જાય ગલતની. એટલે જો તમને એવું હોય ને કે 4થી વધારે તમારા વેલ વિસર, એટલે શું કહીએ એને, સારા ઈચ્છુક વ્યક્તિ, શુભચિંતક કે શુભેચ્છક જે કેવું એવા છે તમારા, તો તમે બહુ ભારી બેવકૂફ માણસ છો મારી દ્રષ્ટિએ. હોય જ નહીં દુનિયામાં, કોઈના ના હોય 4થી વધારે શુભેચ્છક. તમે ગણજો, બધા ગણી જોજો મનમાં. તમારા વેલ વિસર 1 2 4થી વધારે મળે જ નહીં તમને. જાઓ, અને જો તમને એવું લાગે કે વધારે છે તો તમે બહુ મોટા બેવકૂફ છો. 4ની ગણતરી આપેલી છે આ બહુ મોટા મોટા વિદ્વાનોએ. હોય જ નહીં, કોઈના પણ નહીં હોય. જાઓ ગણી લેજો તમે. બરાબર? અને એ 4માં પણ એ 4 જો કોઈ રેસમાં ઉતરે જ ને તો એ 4 પણ એકબીજાના શત્રુ છે, વિડીયો ગેંગની જેમ. કે આમ બધા સહકારથી એક સાથે કામ કરે, પણ જો એક વિડીયોમાં બંનેને અનબન થઈ જાય તો બંને વિડીયો ગેંગવાળા જ લડવા માંડે. આઈડિયા આવ્યો તમને? એટલે દાખલા તરીકે કોઈ જગ્યા પર તમે આમ 2 ભાઈ છો, પણ કોઈ જગ્યા પર આ 5 વર્ષ રહીને ભગવાન ન કરે કે આ પણ 5 વર્ષ રહીને તમારી લાઈનમાં આ પણ ટોપર થયો, અને તમે બંને એક જ જગ્યા પર ઇન્ટરવ્યૂમાં જાઓ છો, તો તમે બંને પોતપોતાનું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ જ આપશો અને તમે બંને એકબીજાના ત્યારે હરીફ જ રહેશો.
બરાબર, 2-4 લાખ રૂપિયાની નોકરી હોય તો તમે એવું નહીં ઈચ્છો કે આને મળી જાય, ને આ પણ એવું નહીં ઈચ્છે કે તમને મળી જાય, એવું જ ઈચ્છે એવું કે મને મળી જાય. હવે અત્યારે તમે બંને એકબીજાના શુભ ચિંતક છો, સમજો, એવું હું માનું છું કે તમે છો ને, પણ ત્યારે ન રહેશો. કેમ? પૈસા વચ્ચે આવ્યા ને એટલે. મને ઘણા લોકો પૂછે છે કે તમારી 51-50ની ઉંમર, તો તમે આટલી મોટી ઉંમરે 3 ભાઈ ભેગા કેમ રહો છો? એનું કારણ ખબર છે? એનું કારણ આ છે. આજે આઈડિયા આવી ગયો તમને? પૈસા વચ્ચે નથી આવતા, એ છે. પૈસા વચ્ચે હોય તો અમે 3 પણ જોડે નહીં રહેતા હોઈએ. આઈડિયા આવી ગયો તમને? મા બાપાએ પહેલેથી એવું કોઈ કારણ જ નહીં રાખ્યું કે 3 છૂટા પડે. આઈડિયા આવ્યો? મા બાપા પાસે પૈસા હતા તો અમે 3 લડતા હતા, પણ મા બાપાએ બધી ફાઇલો રાખેલી, 1 2 3 4 5 6. એટલે પેલો કંઈ લડે, મારા બાપા કંઈ લડવું છે, જા પેલી ફાઇલ લઈ જા, અમારી કેસ છે એક લડી જાય ને જે પૈસા હોય તે તારા. પેલો કંઈ કેસ છે તો લે ભાઈ મૂકી દે. પેલો બીજી ફાઇલ જ કે પપ્પા આમાં પેલો ભાડું જ છે, આમાં પણ કેસ છે, ભાડું ત્યાં જ છે, કેટલું ભાડું? 450. લઈ જા, દુકાનદારી જા. પેલો કંઈ લે મૂકી દે ભાઈ, તો 10 વર્ષનો કેસ છે પાછો બીજો બી, બધે કેસ જ, બધી ફાઇલ જ. દિનેશ કાકાને પૂછવાનું કે આના બાપા પાસે બધી ફાઇલ જ છે, એમ કે લાઈન બંધ. સમજી ગયા? પૈસાવાળી વાત તમે કહો, પપ્પા પૈસા પેલી ફાઇલ છે લઈ જા, એટલે તમે કહો ચાલ ભાઈ, આ તો ફાઇલ આવી ગઈ, અભ્યાસ કરીએ, પાછા લડવાનું 10-15 વર્ષ તો કેસમાં જ નીકળી જાય. પેલો ફાઇલ શાંતિથી મૂકી દે, ચાલ ભાઈ ચાલ્યા, આપણે ખંખેરીને ચાલ્યા જવાનું. પણ મારા બાપા મને એક દિવસ બહુ કોમેડી સીન, મને કે પેલું એક બેંકમાં આપણું ભાગલ પર ખાતું છે ને, એમ કે જરા જોતો આવજે કેટલા રૂપિયા છે. મેં કહું કદાચ હાંભેથી દંડ ભરવાનો આવું હોય, અમુક મિનિમમ એમાઉન્ટ હોય ને તે નહીં હોય તો હાંભેથી દંડ ભરવાનો આવું હોય. બરાબર, મારા પપ્પા કંઈ તો બી જોતો તો આવજે. પેલી ઇન્ડિયા બેંક હતી ને તે પેલી જૂની પહેલાં અંદર નહીં હતી ખાંચામાં, પછી પેલી બહાર રોડ પર આવી ગઈ કોમર્સ હાઉસમાંથી. પછી હું જોવા ગયો તો મારું ને એમાં બાપાનું જોઈન્ટ એકાઉન્ટ હતું અંદર હકીકતમાં. પેલો કંઈક આ તો બહુ વખતથી તમે લોકો ભૂલી ગયા આમ તેમ. મેં કહું ભાઈ બહુ જવા દે નહીં, બહુ મોટા માણસનું છે, બિલ ગેટ્સની બાજુમાં બેસે છે અત્યારે. કે કાં ચાલ્યા ગયા કાકા? મેં કહું અમેરિકા ચાલ્યા ગયા. કે અમેરિકા ચાલ્યા ગયા? હા. મેં કહું તે કંઈ સહી કરવા? મેં કહું અમેરિકા જઈ તો કાઢી આવે. હું મારી સહી ચાલે તે તમે હાથે સાથે જ તો ચાલે જ ને. હું પૈસા કેટલા છે તે જોયું, તે કે 4-4.5 હજાર રૂપિયા છે. મેં કહું હા. મેં કહું મારે નહીં આપવાના ને? તે કે ના નહીં આપવાના. મેં કહું જો મારે આપવાના હોય તો હું તને નથી ઓળખતો, આ ભાઈને પણ નથી ઓળખતો, એની સામે જ કહી દીધું. તે કે ના ના તમે ઓળખો એવી વ્યવસ્થા છે એમ કહી. નહીં તો હું આમ ઊભો જ રહેલો. મેં કહું આ એવો કહેતો ને કે મારે આપવાના, તો આ કોણ છે ભાઈ? નથી ઓળખતો. ચાલ ભાઈ, સમજી ગયા? એટલે આવું છે. અશોકભાઈ બી વિચાર કરે કે આ લોકોના મગજમાં બધા આઈડિયા ક્યાંથી આવે છે. આઈડિયા આવી રીતે આવે, બરાબર. એટલે તમારા બાપા જો તમારા માટે 25-50 કરોડ રૂપિયા મૂકી જાય તો પછી 2 ભાઈ લડે, પણ ફાઇલો મૂકી જાય તો કોણ લડે? કોઈ લડે ખરો? પછી પેલો કંઈક આમાં લડીને કંઈ ફાયદો જ નથી. ત્યાં સુનિલના બી 2 ભાઈ છે, એને દિલીપ તો લડવા જેવું કોઈ કારણ જ નથી બચતું. સુનિલ લડવામાં ફાયદો શું છે? કોઈ ફાયદો જ નથી, કારણ કે એના બાપાએ ફાઇલો જ આપેલી, ફાઇલો જ આપેલી જ ને બસ. એટલે 2 ભાઈ ભેગા રહીને એમાં સૌથી મોટું કારણ ફાઇલ છે, બરાબર. બાકી રૂપિયા કેશ હોય કાં મિલકત હોય તો લડતા થઈ જાય. એટલે દરેક બાપને મારી આ વિનંતી છે કે લોન લેવું, મકાન બકાન લેવું 50 લાખ કરોડની ને બધી ફાઇલો મૂકો, એટલે છોકરાઓ કોઈ દિવસ લડશે નહીં તમારા. હા, છોકરાઓ હોશિયાર થઈ જાય. સમજી ગયો? મને હું સર્વિસ કરતો હતો તો મને પેલો મારો બોસ કહે વાસુદેવ टारगेट करना है, तो मैंने कीधु कि हो जाएगा. ठीक है, हो कैसे जाएगा? तू कहता है हो जाएगा तो हो कैसे? मैं को हो जाएगा, मुझे करना ही पड़ेगा. ठीक है, केम? मैं को અહીંયા સાહેબ જો આ મકાન છે મારું અત્યારે એની લોન છે, આ મારી ગાડી છે જેમાં હું કામ કરાવ્યો એની લોન છે, પછી મારા ઘરમાં ફ્રીજ છે કદાચ એની પણ લોન છે, આ બધાની લોન છે. હું નોકરી છોડી રહ્યો કે કાલે ઉઠીને તમે મને નોકરી છોડાવી દો તો મને આ 5મી તારીખે હપ્તો કોણ ભરે? એટલે કંઈ નौकरी छोड़ने का कोई चांस ही नहीं. मैं कहूँ नहीं साहब. तेम के मकान का कितना बाकी है? मैं कहूँ अभी तो दिल्ली बहुत दूर है, 15 साल बाकी है. ठीक है, और 15 साल तो तुम्हारी नौकरी मेरे को करनी ही पड़ेगी, मेरे पास और कोई रास्ता ही नहीं है. चलो तो तुम कर ही लोगे एम कि मुझे तुझे पूछने की कोई ज़रूरत नहीं है. પછી એ મને કોઈ દિવસ પછી પૂછતો જ નહીં હતો. એ શું કરે ખબર? વલસાડ, પછી વલસાડથી સીધો વડોદરા ફોન કરે ને, वलसाड का कितना होगा? પછી કે इतना, પછી કે बड़ौदा चले जाओ. तो बोलो कोई बीच में सूरत आता है, सूरत का मत पूछ, उसको बहुत लोन बननी है, वो कर ही देगा. 31 को वो कर देगा.
એને ખબર જ પડી ગઈ કે આને પૂછીને કંઈ ફાયદો નથી, આ કરવાનો જ છે, કારણ કે આવતે મહિને કન્ટિન્યુ કરવા માટે આ કરવું જ પડશે. અને હકીકતમાં 31મીએ સાંજે મારું સુરત હું ક્લોઝ કરી જ દઉં, સમજી જાઓ, થઈ જ જાય ટાર્ગેટ, કરવું જ પડે, મારી પાસે કોઈ ઓપ્શન જ નહીં હતો, સમજો. એટલે હું એ બધા માણસને બહુ ભાગ્યશાળી માનું છું કે જેની પાસે ઓપ્શન હોય છે, યાદ રાખજો. અને તમને મળેલા ઓપ્શનની કદર કરજો. તમારા મા બાપ જો તમારી ફી પણ ભરતા હોય ને તો એની કદર કરજો. જ્યારે તમારી પાસે ઓપ્શન નહીં હશે ને, હોશિયારી હોવા છતાં ઓપ્શન ન હશે ને, ત્યારે તમને એની કદર થશે. અહીંયા જ બેઠેલા ઘણા બધા માણસ હોશિયારીની દ્રષ્ટિએ ઘણું બધું ડિઝર્વ કરતા હતા, ઘણું બધું કરી શકતા હતા જીવનમાં, પણ એ નહીં કરી શક્યા. એનું કારણ કે એ લોકો પાસે ઓપ્શન નહીં હતા. એટલે જો ભગવાને તમને ઓપ્શન આપ્યા હોય તો એનો ફાયદો ઉઠાવી લેવાનો. હવે બાપ બહુ મહેનત કરે, બહુ ભાગ્યશાળી માણસને મળે છે. તારા બાપા જેટલી જો મારા બાપા મહેનત કરવા બી તૈયાર હતા ને તો કદાચ હું અત્યારે દિલ્હી પહોંચી ગયો હતો, સમજી ગયો. તારા બાપા હકીકતમાં વન્ડરફુલ માણસ છે કે જે તારા જેવા માણસ માટે મહેનત કરે છે. હકીકત કહું છું, નોટ જોકિંગ, સાચી વાત કરું છું, તને ખરાબ લગાવવા નહીં કરતો પાછો. પણ આ હકીકતમાં આ માણસ જે જગ્યા પરથી ઊભો થયો છે તે અમે બધાએ જોયું છે, બરાબર. અને એ તે છતાં પણ મંદિરે આવે છે, સત્સંગમાં બેસે છે, માળા ફેરવે છે, અને તમારા માટે નવો ફ્લેટ પણ લીધો અને અત્યાર સુધી એ બિચારો કામ પણ કરે છે. હકીકતમાં આવા બાપ મળવા બહુ અઘરા છે. હું તમને બહુ સાચી વાત કરું છું. બાકી અત્યારની દુનિયામાં કોઈ હા અત્યારની દુનિયામાં કોઈ કોઈના માટે કંઈ કરવા તૈયાર નથી, યાદ રાખજો, બરાબર. અમે 100% કહીએ છીએ કે નવી પેઢીના છોકરાઓ છે ને અમારી પેઢીના માણસો કરતાં બહુ ભાગ્યશાળી છે. અમારે એક જોડી બૂટ લેવો હોય ને તો 4 મહિના પહેલાં વિચારવું પડે. કોલેજમાં પૂછી લઉં ગિરીશભાઈને કે કોઈને પણ, કોલેજ ભણતા હતા તે અમારા સમયમાં એક જોડી બૂટ લઈને કોલેજ જવું હોય ને અમારે તો 4 મહિના પહેલાં વિચારવું પડતું હતું. અને ત્યારે બૂટની કિંમત કેટલી હતી ખબર? 50 રૂપિયા, 60 રૂપિયા, 100 રૂપિયા. 120-30 રૂપિયાના બૂટ એટલે તો 140 રૂપિયાના બૂટ પહેરે જાય એવું કહેવાય. સાચી વાત કરું જ ને. કોલેજમાં એક નવી પેન્ટ પહેરીને જઈએ ને લોકો કોઈ નવી પેન્ટ આવી ગઈ, નવી પેન્ટ, એવી હાલત. ને અત્યારે પેલો 4-5 જીન્સ, 4-5 ટ્રાઉઝર તો પેલા આમ જ પડેલા હોય. સાયકલ નહીં મળે. બસમાં અમે લોકો ગયા જ, ગ્રેજ્યુએશન અમે બધાએ બસમાં કરેલું છે. જમ્પર વગરની બસ, 9:45 વાગ્યાની અમારી બસ કોચ સપીર રોડ પરથી પેલો સાઈનાથ લારીવાળો હતો ને ત્યાંથી ઉપડે. સાઈનાથવાળાને ખબર કે હમણાં પેલો ગુરગુડિયા વાળવાળો ધમધમાઈને ચડશે, ચાલુ બસમાં જ ચડવાનું રોજ પાછું, બરાબર. અને ત્યાં જવાનું, અને પાછું એ તો કોલેજમાં જવાનું. એટલે કોલેજમાં જઈને કોલેજ પૂરી થાય એટલે પૂરું નહીં થઈ ગયું. કોલેજમાંથી આવતા હોય ને એટલે ઘરની ચિંતા કે ઘરમાં શું હશે. એ તો પાછી જબ્બે જજ ચાલુ જ, સમજો. અને પછી ઘરે પહોંચીએ અને 2 કલાક થાય, પછી મંદિરે આવીએ, પછી પાછા કોલેજવાળા કહે ભાઈ પેલું આપવાનું જ, આ આપવાનું તે આપવાનું હે. ચાલ મેં કહું હજુ એ બાકી છે. તો એ છેલ્લો શો ચાલે પાછો 11, 12, 1 વાગ્યા સુધી. પછી સૂઈ જવાનું, પછી પાછો બીજો દિવસ શરૂ થાય, સમજો, બરાબર. એટલે તમારા લોકોનો સંઘર્ષ કોઈ સંઘર્ષ જ નથી, સમજી ગયા? હા. એટલે ભગવાને જે વસ્તુ આસાનીથી દીધી હોય એની કદર કરો. ચાલો દિલીપભાઈ, તમારું જે આ પ્રકરણ ચાલે છે સેવાનું, તમે સેવા કરો છો એ બધી વાત સાચી, પણ સેવાના બદલામાં કોઈ આશા નહીં રાખતા. આમાં એ જ કહું છે ભગવાન રાજી થાય એ જ કરજો. એટલું યાદ રાખજો, સેવા મુક્તિશ્ચ ગમ્યતામની આગળ શ્રી કૃષ્ણ લાગેલું છે. જો તમે સેવા હકીકતમાં એ ભાવથી કરશો ને તમે નીકળી જશો અહીંયાથી. શ્રીજી મહારાજના સિદ્ધાંત મુજબ જો તમે ફક્ત ને ફક્ત સેવા અહીંયાથી નીકળવા કરશો ને નીકળી જશો. કોઈ વેદ કે વેદાંગ કે વેદાંત ભણવાની કોઈ જરૂર નથી. ખાલી ભગવાનની સેવા નિષ્કામ ભાવે કરો, નીકળી જશો, ગેરંટેડ નીકળી જશો. એમાં કોઈ માન નહીં રાખતા અને કોઈ આ લોક સંબંધી સુખ નહીં ઈચ્છતા. 75 નીકળી ગયા જ ને, કેટલા ગયા? 76 નીકળી ગયા ને, બસ જેટલા નીકળવાના એટલા કાઢી નાખો અને આમ લગે રહો, તમારું કામ થઈ જશે. જો જેકાભાઈનું બી થઈ જ ગયું ને અહીંયાથી જે થયું તે. આમાં મહારાજે શું કહ્યું છે? દેહ કેવી રીતે છોડે છે એ નહીં જોવાનું, એ તો જગતના જીવ જોઈ. જગતના જીવ કહે કે બિચારા અહીંયાથી આમ, એ નહીં જો. 3 દિવસ એ ભાઈને જે કંઈ તકલીફ પડી એ બહુ દુઃખદ બાબત છે, દુઃખ છે આપણે પણ સમજો. પણ એ 3 દિવસમાં ભગવાને એમના કેટલા જન્મનું દુઃખ કાઢ્યું હશે ને એ ખાલી ભગવાન જાણે છે અને એ જાણે છે.
કારણ કે આપણે કેટલા વર્ષોથી અનાધિકારથી આમને આમ દુઃખી થતા આવીએ છીએ, આમ તેમ અટવાયા કરીએ છીએ. એનું 3 દિવસમાં પૂરું કરી નાખ્યું. 3 દિવસ જ રહેલા ને, 3 દિવસમાં પૂરું થઈ ગયું. એમ સમજો, ભગવાનના હિસાબમાં કોઈ દિવસ નેગેટિવિટી નહીં લાવતા, યાદ રાખજો. ભગવાન બહુ પોઝિટિવ છે. 3 દિવસની અંદર 300 જન્મ થવાનો હોય ને એ કાઢી નાખે જ ભગવાન કષ્ટ આપીને. ગોપાળાન સ્વામીવાળું પેલું આખ્યાન ખબર છે ને તમને? બરોડાના ભક્ત હતા, 1 મહિનાથી 2 મહિનાથી હેરાન થતા હતા અને એના છોકરા આવીને કહેતા હતા કે આનો દેહ નહીં જતો, બાપાનો છોડાવો છોડો. ગોપાળાન સ્વામી કહે રહેવા દે. છેલ્લે પછી પેલા લોકોએ બહુ કહ્યું, ભાઈ ગોપાળાન સ્વામીએ કહ્યું કે જાઓ ભાઈ, તમારો દેહ છૂટે. અને પછી દેહ છૂટી ગયો. પછી છેલ્લે સભા થઈ, પછી ગોપાળાન સ્વામી બોલ્યા કે 3 દિવસ જો આ ભાઈ જીવતે તો આ ભાઈને અક્ષરધામ મળી જતા, હવે 3 જન્મ લેવા પડશે બીજા. ત્યારે એ લોકોના છોકરાઓને તો ગાડી ભૂલ થઈ ગઈ. આટલા બધા દિવસ ગયેલા તો 3 દિવસ વધારે કાઢતે તો સમજો. એટલે ભગવાનનો હિસાબ જે છે ને એને વિશે કોઈ દિવસ શક નહીં કરતા. અને મહારાજે ચોખ્ખું કહ્યું છે, દેહ છોડવાની રીત જે છે તે કે દેહ છૂટી જાય પછી વિમુખને ચંદનના લાકડામાં બારશે, સુગંધી લાકડામાં, તો પણ એ નર્કમાં જ જશે, યમયાતના જ ભોગવશે. અને ભગવાનનો ભક્ત એ પર્વત પરથી પડી જાય, કોઈ હિંસક પશુ પક્ષી એને ખાઈ જાય, સમજજો, કે બીમાર પડી જાય, કે કોઈ શત્રુ એને મારી નાખે, ગમે તે હિસાબે એનો દેહ પડે, ગમે તે કારણથી, પણ એનું કોઈ દિવસ અનિષ્ટ નહીં થવાનું, એ ભગવાનના ધામમાં જ જશે. એટલે એમનો દેહ કેવી રીતે પડ્યો એ ચર્ચા નહીં કરતા, એ અવગુણ નહીં લેતા. દેહ જે પડે છે એમાં પ્રારબ્ધ પણ જવાબદાર હોય, ક્રિયમાણ પણ હોય, જે કંઈ હોય તે પ્રારબ્ધ વધારે જવાબદાર હોય, પણ દેહ કઈ જગ્યા પર પડ્યો, કઈ ક્રિયા કરતા પડ્યો એ જો. રસ્તામાં ઘણા બધા એક્સિડન્ટ થાય છે, સમજો, મંદિરમાં થયું છે અને એ પણ અજાણતામાં જ થયું છે. જે હોય તે પણ એમનું સારું જ થયું હશે. આઈડિયા આવી ગયો? કારણ કે એમને જ્યારે પેલા એમાં જતા હતા ને, અમે લોકો ગયેલા, પેલું એમનું રાત્રે પેલું શું કહે બેસણું કે એમાં, તો પેલા તમારા સમાજના માણસો 2-4 બધું બહુ ગમે તેમ બોલતા હતા પેલું, એટલે કે મંદિરે સવારના પોળમાં બહુ ના પાડીને બધું એવી વાત કરતા હતા. હવે એ લોકોને કાં ભગવાનના ભક્તનું મહાત્મય હોય કે સેવાનું મહાત્મય હોય? મેં કહું આ લોકોને હજુ ખબર નહીં પડી. દેહ તો પડવાનો હોય ને એનો જે સમય હોય તે નક્કી જ હોય. 61 વર્ષની ઉંમર હતી કદાચ એમની, 61ની ઉંમર હતી ને જગાભાઈ? 61ની હતી કે? હા 61ની હતી, 61ની. મારાથી 10 વર્ષ મોટા હતા, મને યાદ હતું પાક્કું. 61 વર્ષની ઉંમર હતી. જો હવે એમનો સમય તો એ નક્કી જ હોય, પણ જે ભગવાને એમની ઉપર કૃપા કરી તે શું કૃપા કરી કે 3 દિવસની અંદર બધું પૂરું કરી નાખ્યું. એટલે ઘણા લોકો એમ કહે ને, લોકો શું કહે, હા લોકો શું કહે ખબર? ભગવાન પાસે એવું માંગવાનું કે છેલ્લે સુધી આમ હાલતા ચાલતા રાખે અને લઈ જાય. અરે ભાઈ, એ પ્રારબ્ધની વાત છે. હાલતા ચાલતા લઈ જાય એવું નહીં માંગો ભગવાન પાસે. ભગવાન પાસે એવું માંગો કે આ હિસાબ પૂરો કરી નાખે. કારણ કે શરીરનું નામ જ કષ્ટ છે, શરીરનું નામ જ રોગ છે, શરીરનું નામ જ દુઃખ છે. તો શરીરનું સુખ નહીં માંગો, ભગવાન પાસે એવું માંગો કે કોઈ પણ હિસાબે આ બધું પૂરું કરે ને અહીંયાથી લઈ જાય. બસ લઈ જાય તો જ તમારું કામ થઈ જશે. હાલતા ચાલતા માંગો છે એટલે એનો મતલબ શું થયો ખબર? તમને શરીરની આસક્તિ છે, હજુ અજ્ઞાન છે તમારું. કારણ કે તમે શરીરને વિશે કોઈ પણ કષ્ટ નહીં ઈચ્છતા. પણ તમે જોજો, કોઈ પણ ભક્ત હોય ને ભગવાનનો, તો છેલ્લા 3-4 મહિના કે 6 મહિના છેલ્લે એની પીડવડી હોય ને હોય જ. તમે જોજો, ભગવાનનો કોઈ પણ ભક્ત હોય, બધા જ હોય, કેશુ સ્વામી જો કે આ ભાઈના બાપા જો કે અમારા દાદા જો, 3 મહિના 6 મહિના વર્ષ 2 વર્ષ છેલ્લે ખાટલામાં એવી પરિસ્થિતિ થાય એની, શરીરની આસક્તિ ભગવાન તોડાઈ નાખે અને છેલ્લે એની ભગવાનમાં વૃત્તિ જોડાઈ જાય. જો આખી જિંદગી ભજન કર્યું હોય તો, અને ભગવાન એનું સારું જ કરે, યાદ રાખજો. એટલે આવી બધી ખોટી માંગણી દેહાસક્ત થઈને નહીં માંગતા કે ભાઈ ભગવાન મને હાલતા ચાલતા લઈ જાય ને એવું બધું નહીં માંગતા. ભગવાનને કે ભાઈ તમે હિસાબ પૂરો કરી નાખજો. હવે નિલેશભાઈ કહે ને એ પ્રમાણે કે ઉપર જોયો તો ભલે પોતું મરાવજો, પણ અહીંયા નહીં મોકલતા. બસ હવે અહીંયાથી કંટાળેલા છે, ભલે ઉપર પોતું મારશું તમારે ત્યાં, પણ અહીંયા નહીં મોકલતા. બરાબર? એટલે અહીંયાની આસક્તિ ભગવાન તોડાવે ને, એટલા માટે શરીરને વિશે મંડવાળ થાય. તમે જોજો, જ્યારે આપણા શરીરને વિશે મંડવાળ હોય ને ત્યારે આપણે જગતમાં કોઈ પણ જગ્યા પર ચિત્ત નહીં લાગે. આ બહુ ટેકનિકલ વસ્તુ છે. શરીર સારું હોય ને ત્યારે આપણે જીવને છે ને બધા પાપ કરવાને વિશે ઇન્દ્રિયોને અંતકરણ બહુ આમ તેમ દોડતા હોય, પણ શરીરમાં મંડવાળ હોય ને તો પાપને વિશે વૃત્તિ નહીં લાગે, સમજો. એટલે છે ને બોલો ઢીલો પડી જાય ને એટલે ભગવાન એને શું કરે, છેલ્લે હાવ ઢીલો પાડી દે. 3 મહિના 6 મહિના એટલે ઢીલો પડી જાય ને એટલે પછી એની પાસે ભગવાન સિવાય બીજું કંઈ બચે જ નહીં. તો હા,
हाँ भगवान आईने एनी आमे कि और कोई रास्ता है तुम्हारे पास, चल जा, पेलो कि कोई नहीं है तो अभी आ जा इधर, एक ही रास्ता में. એટલે શરીર સારું રહે એવું ન માંગતા, એવું માંગજો ભગવાન પાસે કે ભાઈ તમારી સેવામાં લઈ જજો. બરાબર? કારણ કે ભગવાનની ગણતરી બહુ વિચિત્ર છે, આપણે જેવી લાગે એવી નથી, બધે રૂડું રૂડું દેખાય એવું નથી, સમજો. ઘણાના મોત છે ને ભગવાન કે એ પ્રમાણે, પેલો હાલતા ચાલતા દેહ મૂકતો હોય ને બીજો લવાજંખા કરતો મૂકતો હોય ભગવાનનો ભક્ત. પણ એ લવાજંખા કરતો મૂકતો હોય ભગવાનનો ભક્ત છે તો એનું સારું થશે. એ તો ગુણે કન્ને બાધિતાની વૃત્તિએ કન્ને છેલ્લે એવું થાય છે. અને પેલાને જાગ્રત અવસ્થા વર્તતી હોય, સત્વગુણ વધતો હોય તો પેલો બોલતો ચાલતો દેહ મૂકે. પણ બોલતો ચાલતો મૂકે એટલે નહીં, એને કંઈ એનું સારું નહીં થઈ જવાનું. કારણ કે ભગવાને ચોખ્ખું કહ્યું કે એની આગળની ગતિમાં, એટલે એના મર્યા પછીની ગતિમાં એના અહીંયા અત્યારના કર્મો જવાબદાર છે. એટલે ભજન કર્યું હશે તો એ જવાબદાર છે, ભજન નહીં કર્યું હોય તો એ નથી. બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. એટલે ભગવાનની પ્રસન્નતાને અર્થે જ ભક્તિ કરવાની. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજીને મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. હવે આ મહારાજે ભગવાન હયાત હતા ત્યારે ખાલી રતનજીને મિયાજી આ બેનું જ નામ દીધું છે એ સભામાં. વિચાર કરો જરા, માઇન્ડ ઇટ. એ સભામાં ભગવાને ખાલી રતનજીને મિયાજી જેવાનું જ વાત કરેલી છે કે ભાઈ આ બેને માન વગર આ સેવા કરે છે. એટલે એ સભામાં પણ ઘણા એવા હશે કે જે માનથી સેવા કરતા હતા. ઉકા ખાચર, અરે અલૈયા ખાચર ને બીજા બધા ઘણા બધા માની સ્વભાવવાળા હતા. સમજો, અલૈયા ખાચરનું ખબર છે તમને ચરિત્ર? નહીં ખબર? ભગવાને આમ કરીને એમને પેલા સ્નાન કરતા હતા તે પાછળથી ઉચકીને ઉલટા કરી નાખેલા. એમને જરા એ થઈ ગયેલું, માન આવી ગયેલું, મને આવું કર્યું એમ. ભગવાનને ભગવાન જાણતા હતા તો પણ આવું થઈ ગયેલું. સમજો કેમ? ભગવાનને ભગવાન તો જાણે છે, લેકિન સબ કુછ કરને કા, લેકિન જયકાન સિકડે કા, ઈગો હટ નહીં કરને કા. આ જીવને ઈગો બહુ છે, અહંકાર બહુ છે, યાદ રાખજો. ભગવાનને ભગવાન જાણતા હતા એ પાછા, અને ભગવાનને પણ ખબર હતી કે આ મને ભગવાન જાણે છે પણ આને માન બહુ છે, એટલે જ ભગવાન એને પાછળથી ઊંધા કરી નાખ્યા. સમજો? એટલે આપણે પણ કદાચ ભગવાનનો નિશ્ચય હોય, સમજો, પણ આવો કોઈ અહંકાર કે માન કે આવા બધા શત્રુ હોય ને એટલે ભગવાન આપણે શું કરી નાખે? ઊંધા કરી નાખે. આમ કરીને ઊંધા લટકાઈ દે, પછી કંઈક દુનિયા કેવી દેખાય છે, બોલો કે સબ કુછ ઉલ્ટા દીખ રહા હે. ભગવાન કંઈ મેચ તને ઊંધો કર્યો, બહુ માન હતું ને. એટલે નિશ્ચય હોવો એનો મતલબ એવો નથી કે તમને બધા જે કોઈ આજુબાજુના શત્રુઓ જે કંઈ છે કે તમારી જે કોઈ બધી ડિફેક્ટ છે તે ચાલી જાય. નિશ્ચય ઘણા બધાને ઘણો બધું હોય, સમજો. પણ નિશ્ચય હોવા છતાં પણ ઘણી બધી આ બધી જે કંઈ મગજમારી છે ને તો બધી રહી ગઈ હોય. અલૈયા ખાચર ભગવાનને ભગવાન જ માનતા હતા, પણ પેલા ડાયલોગ જેવું છે, તુમ હી તો તુમ હો તો ક્યાં તુમ હો, હમી તો હમે તો ક્યાં હમે. એમ ભાઈ તું ભલે ભગવાન હોય પણ હમ ભી કુછ કમ નહીં. એવું ઘણાને હોય છે કે ભાઈ તું ભલે તારા ઘરમાં મોટો હોય ને, એ ભલે ભગવાન હોય ને તો હું પણ કંઈ કમ નથી. એમ આ મૂકવું બહુ અઘરું કામ છે. ભીષ્મ પિતાને એવું ન થયેલું, એમને એવું નહીં હતું કે ભાઈ એ એવી રીતે યુદ્ધ પહેલાં એવી રીતે પ્રતિજ્ઞા કેવી રીતે લઈ શકે કે મારે હથિયાર ગ્રહણ કરવું નથી ને પાંડવોને હું જીતાડી દઈશ. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરેલી ને યુદ્ધ પહેલાં જ, હું હથિયાર ગ્રહણ નહીં કરીશ ને પાંડવોને જીતાડી દઈશ. એ અપના કમિટમેન્ટ છે ભગવાન કે. બરાબર? એટલે પેલા લોકોએ કહ્યું ભીષ્મ પિતાને કહું વાસુદેવ કૃષ્ણએ આવું કમિટમેન્ટ આપેલું છે, હથિયાર ઉઠાવ્યા વગર પાંડવોને જીતાડી દેશો. ભીષ્મ કહે હું પણ એક પ્રતિજ્ઞા કરું છું કે એને હથિયાર ઉઠાવ્યા વગર જીતવા નહીં દેવું. તુમ હી તો તુમ હો તો ક્યાં તુમ હો, હમી તો હમે તો ક્યાં હમે. સમજી જાઓ. એટલે આ બધો ટકરાવ પહેલેથી જ છે. આ લોકોના જમાનામાં શત્રુઘ્ન સિન્હા અને સુનિલ દત્તની પિક્ચર આવી બહુ ચાલતી હતી. બંને હામામું આવી જાય ધન ધનાધન, અને એમાં 2 કલાક કાં નીકળી જાય, મજા આવી જાય. કેમ બુરા ભગત બહુ આવતી હતી ને આવી ફિલ્મો પહેલાં. એકબીજાના એરિયામાં જઈને પેલો શામ આયા તો ઉસે કહે દેના 6 આયા થા. બરાબર? પૂરા મોહલ્લા જલા દૂંગા. સમજો? તો આપણે એમ થાય કે ત્યારે આવી બધી બેવકૂફીવાળી પિક્ચર બનતી હતી, બધા અંદર ઝઘડતા હતા. પછી એક દિવસમાં બાપાએ મને કહેલું કે ભાઈ એ અંદર ફિલ્મમાં ઝઘડતા બતાવે છે, એમાં એ તો પૈસા બનાવે જ, પણ આ અહંકારનો ટકરાવ જે છે ને તે અનાધિકારથી આગળથી ચાલતો આવેલો છે. આ જીવનો જીવ ભગવાનનો પણ અહંકારનો ટકરાવ થાય છે.
રામચંદ્ર ભગવાન હતા ત્યારે જામવન નવું હતું, ખબર જ તમને? નહીં ખબર? જાંબુવાન હતા તે ખબર જ કે નહીં? રીચ હતા તે, બહુ પાવરફુલ હતા, એમનામાં બહુ તાકાત હતી. હવે રાવણની સેનામાં એવું કોઈ હતું જ નહીં કે જેની જોડે જાંબુવાન લડી શકે. સમજો, બધા મરી ગયા, રાવણની સેના આખી ખાલી થઈ ગઈ. તો બધા મરી ગયા પછી જાંબુવાન ફરવા નીકળ્યા. ઠીક છે, આ તો બધા મરી ગયા, કંઈ મજા નહીં આવી ગઈ. તો રામચંદ્ર ભગવાનને જોઈને એમને એવું થઈ ગયેલું કે એકવાર પુરુષોત્તમ નારાયણ ભગવાન છે ને એની જોડે જરા લડીએ તો મજા આવે, આમાં કંઈ મજા નહીં આવી એમ. એટલે એને એના બરનું જરા એવું અહંકાર હતો. તો રામચંદ્ર ભગવાનને ખબર પડી ગઈ. પણ રામચંદ્ર ભગવાન શું હતું કે અત્યારે તો આ અમારા પક્ષે લડે છે ને, અત્યારે આની જોડે તાકાત અજમાવવી એ બહુ ઠીક નથી. એટલે ભગવાન કહે તમારો સંકલ્પ અમે પૂરો કરશું, લડવું જ ને. ભગવાન કહીને એક બાર ઓર ટ્રાય માર લે અને ખુજલી મિટાવવી પડે ભગવાન કહે. એટલે ભગવાને જ્યારે શ્રી કૃષ્ણ અવતાર લીધો ને ત્યારે પેલા શ્યામંતક મણીવાળો ચેપ્ટર થયેલું ને, ત્યારે જામવતી જે હતી ને એ રમતી હતી ને લઈને શ્યામંતક મણીને, પછી ભગવાનને જોઈને અંદર ગુફામાં ચાલી ગઈ, ભાઈ ભગવાન પણ ગુફામાં ગયા. પછી બંનેનું યુદ્ધ ચાલેલું ધન ધનાધન, 26 કે 28 દિવસ કંઈ ચાલેલું, બહુ ચાલેલું લાંબુ. કેટલા દિવસ એમાં ઝઘડો નહીં કરવાનો. બહુ લડ્યા, હાડકા ખોખરા થઈ ગયા બધા જાંબુવનજીના. પછી જામવનજીને ખબર પડી કે આ મારો પછી ચોક્કસ, ભગવાને કીધું કેમ છે, સંકલ્પ હતો ને તમારે લડવાનો, બરાબર? એટલે આવો સંકલ્પ પણ હોય કે ભગવાન જોડે ફાઇટ કરવી, લડવી છે. એટલે આપણે એમ કે ભાઈ અત્યારે જ લોકો આ તમારા વરાછા જેવા હે તો બરાબર, ભગવાન જોડે પણ બાદ બી રહ્યો, પણ ત્યારે પણ એવા હતા. આ વરાછાની ઉત્પત્તિ ત્યારથી જ થયેલી છે, બરાબર? આપણે એમ થાય કે ભાઈ અત્યારે બધા કેમ આટલો બધો ઝઘડો કરે છે, પણ આ બધા ત્યાર ના આવ્યા હતા, રામચંદ્ર ભગવાન વખત ના આવ્યા હતા જામવનજી. સમજી ગયા? ચાલો, એટલે એ આ અહંકાર બહુ અઘરો છે, માનને જીતવું બહુ અઘરું છે. એટલે ભગવાને બેના જ નામ લખેલા છે, રતનજી ને મિયાજી. ચાલો આગળ જઈએ આપણે. ઓકે, ચાલો. શ્રીપતિમ શ્રીધરમ